નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને આજરોજ આવ્યા સૌથી મહત્વના સમાચાર। જ્યાં મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં મહાભયંકર કડાકો બોલી ગયો છે અને ઉત્તરાયણ બાદ સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ધડાધડ સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો જો મિત્રો તમે પણ હવે સોના ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજરોજ ચાંદીની કિંમતોમાં વધારો જ્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો સોના અને ચાંદીના લાઈવ ભાવની પણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો વાત કરીએ તો મળતી માહિતી અનુસાર એક દિવસીય સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું અને ખાસ કરીને મિત્રો રોકાણકારોની વાત કરીએ તો સૌથી વધારે શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો અને જે રોકાણકારોએ પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી લીધી હતી એ લોકો પણ પોતાના પ્રોફિટ બુકિંગ માટે સોનું છોડી અને ચાંદીની કિંમતોમાં વળી રહ્યા છે, કારણ કે ચાંદીના ભાવમાં મહાભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને એક દિવસે ચાંદી મોંઘી થતી જોવા મળી રહી છે। તો આજરોજ ઘટેલા સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 13,165 માં, જ્યારે 10 ગ્રામ 1,31,650 માં, જ્યારે 100 ગ્રામ 13,16,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનું આજે સવારે સસ્તું થયું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ 14,362 માં, જ્યારે 10 ગ્રામ 1,43,620 માં, જ્યારે 100 ગ્રામ 14,36,200 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આજે સોનાની કિંમતોમાં ઘટાડો, ત્યારબાદ ચાંદી મહત્તમ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 295 માં, જ્યારે 10 ગ્રામ 2,950 માં, જ્યારે 100 ગ્રામ 29,500 માં અને 1 કિલો 2,95,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો એક દિવસીય ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। છેલ્લા 4 દિવસની અંદર ચાંદીએ 20,000 નો તેજી જોવા મળી રહી છે। તો હવે આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધારો થશે અને ક્યારે ઘટાડો થશે જેની સૌપ્રથમ માહિતી તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે। તો હાલ વાત કરીએ લગ્ન ગાળાની તો હવે લગ્ન ગાળાની પણ મોસમ શરૂ થઈ ગઈ છે। તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો થતા લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ જો શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળે તો શેર માર્કેટના રોકાણકારો ફરીથી સોના ચાંદીની કિંમતો તરફ વળી શકે છે અને સોનાની માંગમાં વધારો થતા સોનું જે છે એ માર્કેટમાં વધતું જોવા મળતું હોય છે। તો આજરોજની પણ વાત કરી લઈએ તો આજે ચાંદીની કિંમતોમાં વધારો, જ્યારે સોનું સસ્તું થતું જોવા મળી રહ્યું છે। તો હવે પછી